તો ગુડ મોર્નિંગ ગાઈસ, સરસ મજાના અમારા રિયાંશ ઠાકોર રમે છે. બાર વાતોનો રાફડો ફાટે ને પાયલ ઠાકોરનો રિયાઝ ચાલુ છે. સરસ મજાનો બેસ્ટ અમારા આવા વિડીયો આવતા રહેશે અને તમે નિહાળશો એ બધાનો ખૂબ ખૂબ આભાર. અમારી ચેનલને સબસ્ક્રાઈબર ફટાફટ કરતા જજો, તો જેથી અમારા નવા વિડીયો આવે તો તમને જોવા મળી જાય. આ તો ટ્રેક પેલા જૂના ગયા તો એરિયા કરીમ કહું છું. એરિયા લીધા તો હતા. શાન લીધા? એ તો અડધા લીધા હતા. એ કાઢ. આ તો બધા આવડી જ છે. એરા જૂના રહે બધા તૈયાર કર. એરા બધા આ બધા મિક્સ જ છે. બધા એક જ છે બાબુ. હવે અમુક જ મોટા ગીતો કેટલા લખેલા એમાં જૂના જૂના કેટલાય. ઓકે. તો બધું જૂનું ભૂલી નહીં જવા રાખવાનું. ભજનનો ચોપડો ફેદો નહીં ફેદતો. ભજન તો ફેદ લે. હા. કંટાળો ના આવે. પહેલે તો કંટાળો નહીં આવતો. વરસાદ તું આ ખોણ લેવા જવું પડશે ને. ખોણ પટી વરસાદ આવતો નથી. મસ્ત સરસ મજાના ગુલાબ પણ આજે જે કટિંગ કરાય તે આવી ગયા છે. ફૂલ ચાલુ થઈ ગયા છે. ફૂલા હા 100 પેલી બાજુ શું તો બધો નાહી દીધો ને હવે સૂકી દેવાનો ગમે તે મને થઈ જાય. પેલો નેચાવાનો હોય તો એક ના ઉજ્યું હોય, બધો બળી ગયો હોય. હું ના લ્યા સંપો હતો ને શીખર શું મળ્યું? ગાયન તૈયાર કરતો યાદ રહેશે ને નહીં. કેટલા હતા કેટલા લાયા આપણે? સોનાનું ગરબો ભાઈને ચોપડા હાલ દેવાના એટલે તને હેરાન જ ના કરે. આપણે વિડીયો બનાવવાનો હોય એના ઉપર હાર્મોનિયમ પર પેલું તૈયાર એક તુલો લિસ્ટ એરિયા ચેનલમાં નાખવા માટે બની જાય. હું ભાઈ આ થોડા લઈ લે. પેલા મોઢાથી ગાવા પડી એમને કોઈ વચ્ચે તો મને આવડે એવું વધતા હતા. ગાવા પડી શું હતું? રાતે વનમાં વાગી સૈયર વન રાતે વનમાં વેણું વાગી ભૂતો ભરરે રાત લાડીમાં ભરરે નંદડીમાં ટહુકો સાંભળીને જાગી રે વેણું સૈયર વન રાતે વનમાં વેણું વાગી સૈયર વન રાતે વનમાં વેણું વાગી. ઓ સૈયર આંબે તે મંજરી મોળી રહી સૈયર આંબે તે મંજરી મોળી રહી એવી પલ્લવની કુંજ કુંજ બેઠી. કૂદો કૂદો કૂદો. ઓહો યાર તમે ભાઈ શર્માઈ ગયા. એ મતિંગ કરો.
કૂદો 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 આવી જા કે તો જય માતાજી મિત્રો, સરસ મજાના આવ્યા છે ઘરે અને ફૂલ ફેમિલી સાથે અમારા વ્લોગ આવે છે અને બધા નિહાળો છો તો ચેનલને સબસ્ક્રાઈબર કરતા જજો. આ છે અમારો ઋતિક ઠાકોર ટાઈગર. એ એક સરસ મજાનું ગીત ગાઈ દે છે આજે રામાબીનનું. બોલો ગાઓ હેડો મસ્ત રમાબીન. શી યાદ કરશે કયો શી ગાશો શી આ દુનિયા શું જીતાડે એવું આવડો તો રણું જે હો મનડો મોયો તણ શી બીજું તૈયાર કરવા મસ્ત મસ્ત આજે બનાવવા છે પાછા ગોટા અને બધા આવી જાજો અમારા સાથે સાથે જમવા સરસ મજાના વિડીયો જોવા માટે. હા લગાડો ને સમજ કઈ મટી નહીં સમ દવા ઘરતી નહીં પગી તો શામ દુખો આવી પાછું આ દવા પૂરી કરો ફરી બતાવીને કીધું બોટલ ચડાઈ જજે. દવા પૂરી વળી લઈ જાય એવું તઈ જોઈ છે ગઠામણ ઉતરી જાય એ તો હવે તો ઓળખી તો ઘણો એટલે ચાલે. એ પેલો બધા ઓળખતા હતા તને છે ગામાં મજા જ પૂરની પણ વખત પૂરો પહેણાઈએ એવું તો એ ઘેર હશે ભાઈ પાલનપુર ના ઇન ઘરવાળો મેચિંગ ઘરવાળો પાલનપુર આવે કે શોરૂમમાં જાય એટલે ઇન ઘરવાળો દવાખાને મેચિંગ પછી શોરૂમમાં જાય. ઘેર કોણ કરો એમાં કને ઇવન ઘેર બધું કોમકાજ એ તો હાલ મજા જ પૂરે અને તો મમ્મી તો હાવું નાખો કે એને હાવું ને વબતપુરામાં અડધો એને હાવું લેવી ને અડધું વબતપુર એટલી ગરમી. સિમ કાર્ડ નયા લા દિયા હે. આજ તો અમારે 5G હશે એટલે વધો જ નહીં, જેને જેમ વાપરો એમાં ફૂલ અનલિમિટેડ ને 300 રૂપિયા લીધા કાર્ડના. ખાધા કરતું હોય પાકીટમાં નહીં છે કે શું મેં કાઢી દઉં કોઈને આલી દેશે તમે કોઈ ડોક્યુમેન્ટ કરી કોઈને આલું ના. હુવા જો પર હુવારો પર ના હું આવ્યો ચાલ બધી ની રહી રીલા એસી ચાલુ કરી ન લઈ દે અમાર ખાતા ખાતા મને ઊભી કરી બીજું કોઈ ના બેસ્ટ સરસ મજાના આજનો દિવસ નહોતો નાખ્યો વ્લોગ કે મોબાઈલમાં નેટ પતી ગયું હતું અને પર ડે વ્લોગ અમારા આવતા રહેશે. નથી નાખ્યો એવું નથી કે નહીં આવે અને તમે જેવો સપોર્ટ કરો છો એવો ને એવો સરસ મજાના અમારા વિડીયોને સપોર્ટ કરતા રહેજો. ફેસબુક પેજને ફોલો કરતા રહેજો. યુટ્યુબને અમારો વિડીયો તમને દેખાતો હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો ચેનલ ફટાફટ. શું કરી પેલું નેકડ્યું તેમ થઈ ગયું વગી કમ્પ્લીટ એનું પૂરવાનું જ હશે ને. હવે પાણી નીકળતું નહોતું કે થોડું થોડું નીકળતું નહીં નીકળતું. વારે વારે તું રિહાય એવું મન ના પોહાય.
આપણો વિડીયો જેવો જાય એવો પિંકીને જોઈ જ લી ભટ્ટ લઈને પિંકી વાળો તો હવારે જ ફોન આવ્યો હમ છે તો ખાવા બેઠો હતી હોટલમાં કી હમ પણ મંજુભાઈનો આવ્યો તો થોડું બોધો ગવણો તે દેશ ખાનો હમ સમ નહીં ખાઓ ભૂખ નહીં પેલું મતે તારા ખાધું ને પેલું આ પનીર પેટ એવું ને એવું ભારે ને ભારે ભારે ને ભારે તને એવું થતું હતું તને રોજ ખાતો હોય એટલે પહેલા ઘણું ખાધેલું એટલે ટેવ પડી ગઈ અમે તો એના જ રહેતો પનીર લેતી ગઈ પનીર ખાધું પેટમાં પેલું એ થઈ જતું ગડબડ તમે તો આખો તો ગડબડ થાય આખો તો ગડબડ થાય ઈનો લેવો જાવ એ આયા દોત જ એ છોટે હમ થોડો પડે એ પી દે પીવા શું પડી ઈનો હતો આ પી દે હમણાં લેતો આવતો આખું પેટ